વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વી નાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Friends, if you rest, you rust. Remember this. Hello, my dear friends. Standard 11, English medium, lesson number 11 and lecture number 2. આજનો ટોપિક વોટર પોટેન્શિયલ એન્ડ ઓસ્મોસિસ, 11th લેસન. આમ જોઈએ તો એકદમ ઇઝી. ઓસ્મોસિસ, યુ આર અવેર, it is nothing but the movement of water from its higher concentration towards its lower concentration. વોટર જ્યાં વધારે છે ત્યાંથી પોતે ઓછું છે ત્યાં જાય. તેનો મતલબ એમ કે એક કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ હોવો જોઈએ. જેટલો વધારે હોય આ એક કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટનો ડિફરન્સ જેટલો વધારે એટલું આ ફાસ્ટ થાય. અને આ જે મૂવમેન્ટ હોય, મૂવમેન્ટ ઓફ ધ વોટર, એ જનરલી નેટ મૂવમેન્ટ થશે એન્ડ વિલ બી રેપિડ એન્ડ ફાસ્ટ. સો ધીસ વી આર ટુ અન્ડરસ્ટેન્ડ. But this can be understood by taking a kinetic energy of the water, which is nothing but the other name of water potential. Water potential. તો ભાઈ જે કોઈ પણ જગ્યાએ એકલા H2O જ હોય, એની અંદર ડિઝોલ્વ આયન હોય જ નહીં, એની પોતાની કાઇનેટિક એનર્જી બહુ વધારે હોય, એને આપણે એનું એક વોટર પોટેન્શિયલ કહેવાય. જેના માટે સાઇન ડિનોટ કરી એ કઈ સાય. ભાઈ આ એક એના માટે ડિનોટેડ સાઇન છે. પણ આને આપણે કયા યુનિટની અંદર મેઝર કરીએ તેમાં તમારે ઓલું પાસ્કલ ને ફાસ્કલ ને એટલે કે કિલો પાસ્કલ ને મેગા પાસ્કલ ને આવું બધું આવતું, MPa ને KPa ને પછી અમુક બાર ને, એટલે એ બધા એક ટાઈપના ખરેખર પ્રેશરના બધા યુનિટ થયા. તો આપણે અહીંયા જોવાનું એકચ્યુઅલી જ છે. So water potential is determined by solute potential psi s and pressure potential psi p. This indicates pressure potential. Pressure potential. આ શું છે એ હમણાં પછી ખબર પડશે. psi s solute potential. Solute potential. તો આની વેલ્યુ that depends on the solute NaCl કે સુક્રોઝ કે પછી ગ્લુકોઝ જે આપણે વોટરની અંદર ડિઝોલ્વ કર્યું હોય, and this is concerned with solvent. તો આખું સોલ્યુશન, તો સોલ્યુશનનું વોટર પોટેન્શિયલ ઇટ ઇઝ ઇન્ડિકેટેડ એઝ psi w is equal to, આ એની ફોર્મ્યુલા થઈ ગઈ, psi w is equal to psi s plus psi p. તો એટલું ધ્યાનમાં રાખો કે આ કાંક વોટર સાથે કન્સર્ન છે, આ કાંક સોલ્યુટ સાથે કન્સર્ન છે. બે ભેગું થાય તો તે સોલ્યુશન થવાનું, એ તો આપણને ખબર છે. ઓકે, તો આ બધા ફ્રી એનર્જી વધારે છે ત્યાંથી આમ કરીને ફટાફટ બધા વોટરના મોલિક્યુલ જે સાઈડ ઓછી છે એ બાજુ જવાના છે. ફ્રી એનર્જી એટલે તમારે એક ટાઈપનું એનું કોન્સન્ટ્રેશન જ લઈ લેવાનું, કોન્સન્ટ્રેશન ઓફ વોટર લઈ લેવાનું. તો આ આપણે સમજવાનું છે. હવે હું તમને ઓસ્મોસિસ સમજાવું. ઓસ્મોસિસ આપણે સમજશું, એના આધારે પાછું આ બધાના મતલબ શું થાય ને બધું સમજશું. So we are to study first of all the Thissell funnel experiment for understanding osmosis. તો Thissell funnel નો એક્સપેરિમેન્ટ આપણે જોઈએ. તો અહીંયા હું Thissell funnel ને ડ્રો કરું, ઇન્વર્ટેડ, એને આપણે ઊંધી રાખી દીધી છે, થોડીક મોટી જ દોરીએ, આપણે ક્યાં વાંધો છે. એક બીકર લઈ લીધું, રેડી. ઓકે, હવે આની અંદર વોટર છે એટલે કે પ્યોર સોલ્વન્ટ છે. પહેલા આપણી બુક મુજબનું આપણે સમજી લઈએ, પછી આનું એપ્લિકેશન ની બધું મજા આવશે.
આ વોટર પોટેન્શિયલને કારણે છે ને વોટર એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ટ્રાવેલ થાય ને એ આપણે સમજી શકીએ. જ્યાં પણ પોટેન્શિયલ વધારે હોય ત્યાંથી ઓછું પોટેન્શિયલ એ બાજુ જાય. આ એકલું H2O છે એટલે કે સોલ્વન્ટ છે. તો ભાઈ H2O આવા હશે ફ્રી H2O. આ બધા ફ્રી H2O કહેવાય. જ્યાં ફ્રી H2O હોય ત્યાં વોટર પોટેન્શિયલ વધારે હોય. અને આપણો સ્ટડી ની બધું ઈઝી બને એટલે એકલા H2O ની જે કાઇનેટિક એનર્જી છે, એકલા H2O, બીજું કાંઈ નથી, એને 0 તરીકે કાઉન્ટ કરી લેવામાં આવે છે. મેક્સિમમ વોટર પોટેન્શિયલ ડિસ્ટિલ વોટરનું, ડિસ્ટિલ વોટર, નોટ મિનરલ વોટર. મિનરલ વોટરમાં બધા આયન હશે. વી આર ટોકિંગ અબાઉટ ઓનલી ડિસ્ટિલ વોટર. So distilled water will have only water molecule, free water molecule, will have the maximum water potential and that is considered as 0. So maximum water potential is 0. હા, તમે આમને આમ બહાર આવી રીતને છે ને, તમે જો ઉપરથી કોઈ પણ એક્સ્ટ્રા પ્રેશર એની ઉપર એપ્લાય કરો તો એ પાછું વધે, પણ નેચરલી તેવું કંઈ થવાનું ન હોય. પણ જો તમે બહારથી તમે એ પ્રેશર એપ્લાય કરો તો થાય. એ પાછું પ્રેશર એટલે કેટલું? તો કે કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીને પમ્પિંગ કરી શકે એટલું હોય જનરલી. એક તમે ભૂંગળી લઈ લ્યો, એની અંદર વોટર તમે મૂકી દો આમ નામ, જેટલું હમાય એટલું. હવે અહીંયાથી તમે એક્સ્ટ્રા વોટર જવા દો તો અહીંયાથી વોટર બહાર આવશે, વોટર બહાર આવશે. ઓકે, તો આ લેસનમાં એ બધું આવવાનું જ છે. હવે હું આગળ જાઉં છું કે થીસલ ફનેલમાં શું આપણે એડ કર્યું. તો કે આની અંદર સુક્રોઝ કે ગ્લુકોઝ કે NaCl કે એનું સોલ્યુશન એડ કર્યું. એનું સોલ્યુશન. આ એકમાં મારે 2-3 વસ્તુ સમજાવવાની છે એટલે હરખી રીતને ધ્યાન રાખજો. આ જે આપણે લેસન ભણીએ છીએ ને એનું આ હાર્ટ છે. અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ અને અત્યારે જે આપણે સ્ટડી કરી રહ્યા છીએ वो उसका हार्ट है. मतलब वो बहुत ही बढ़िया टॉपिक है, इम्पोर्टेंस. તો આ આપણે સોલ્યુશન કર્યું છે. તો અહીંયા હું લખી નાખું કે ધીસ ઇઝ સોલ્યુશન. તો આનું તે કાંઈક કોન્સન્ટ્રેશન છે, આનું છે કોન્સન્ટ્રેશન. પણ આપણને ખબર છે કે સોલ્યુશનની અંદર ઓલવેઝ વોટર પોટેન્શિયલ ઓછું છે, અહીંયા વોટર પોટેન્શિયલ વધારે છે. When these two are separated by selectively permeable membrane, I have drawn it with green color. અહીંયા મારે એને ટાઈ અપ કરી દેવાનું છે. થીસલ ફનેલનો જે નીચેનો પાર્ટ છે ને બ્રોડ, ત્યાં I will tie up this semi permeable membrane and I will write here semi permeable membrane. From where can I get this semi permeable membrane? ભાઈ મને ક્યાંથી મળશે semi permeable membrane? તો કે હું પહેલા ઓલું એગ લઈ આવીશ. એગ યુ નો, અત્યારે આ બર્ડ ફ્લૂ ને એવું આવ્યું છે એટલે એગના બધા ધંધા ચોપટ થઈ ગયા. એગ લઈ આવ્યો, એમાં બહારનું શેલ હોય કેલ્શિયમ કાર્બોનેટનું, ધેટ વી ડોન્ટ નીડ. અંદરની બાજુએ યોક ને આલ્બ્યુમિન હોય, ધેટ વી ડોન્ટ નીડ. એની સિવાયનું જે એને સરાઉન્ડ કરતું લેયર છે, આલ્બ્યુમિન અને યોકને સરાઉન્ડ કરતું લેયર. તો હું પહેલાં આ જે આઉટરમોસ્ટ હાર્ડ પાર્ટ છે ને થોડુંક તોડી નાખીશ. પછી આમ કરું એટલે યોક ને આલ્બ્યુમિન બહાર નીકળી જશે. નીકળે છે ને ઓલું યલો ને વ્હાઇટ કલરનું, એ બધું વી ગયું. તો આ હવે ખાલી થઈ ગયું, પણ અંદરની બાજુનું લેયર મારે યુઝ કરવું છે બીકોઝ આઈ એમ એબલ ટુ યુઝ ઇટ એઝ સેમી પરમેબલ મેમ્બ્રેન, નેચરલ. હવે શું કરવાનું? તો કે આ જે એગ છે એને હું હાઇડ્રોક્લોરિક એસિડમાં મૂકી દઈશ, ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડમાં ફોર સમ ઓફ ધી અવર્સ, થોડાક કલાકો માટે મૂકી દઈશ. તો આઉટર મોસ્ટ hard layer will be dissolved in the dilute HCl so as I will get the remnant part is semi permeable membrane. ઈ મેં લઈને અહીંયા બાંધી દીધું, અહીંયા મેં એને ટાઈ અપ કરી દીધું. So I am separating two different concentrated parts. The one is having high concentration, it is called hypertonic solution, અને જેનું કોન્સન્ટ્રેશન ઓછું એને કહેવાય હાઇપોટોનિક સોલ્યુશન. જો સરખું થઈ જાય તો આઇસોટોનિક સોલ્યુશન, તો આઇસોટોનિક કહેવાય. સો દેર આર મેઇનલી 3 કાઇન્ડ ઓફ ધ સોલ્યુશન અકર્સ. જેની અંદર સોલ્યુટ વધારે છે, કમ્પેરેટિવલી સોલ્યુટ વધારે છે એવું જે સોલ્યુશન હોય
એનું કોન્સન્ટ્રેશન વધારે કહેવાય, એટલે હાઇપરટોનિક સોલ્યુશન કહેવાય. જેનામાં સોલ્યુટ રિલેટિવલી ઓછું છે એવું જે સોલ્યુશન હોય એનું કોન્સન્ટ્રેશન ઓછું કહેવાય, એને હાઇપોટોનિક કહેવાય. અને બે સોલ્યુશન કે જેના કોન્સન્ટ્રેશન સેમ હોય દે આર કોલ્ડ આઇસોટોનિક સોલ્યુશન. તો 3 ટર્મ યાદ રાખજો: હાઇપરટોનિક સોલ્યુશન, હાઇપોટોનિક સોલ્યુશન એન્ડ આઇસોટોનિક સોલ્યુશન. હાઇપરટોનિક બનાવવું હોય તો 100 ml વોટરમાં તમે 70 ગ્રામ સોલ્યુટ નાખી દો. હવે આની રિલેટિવ મારે હાઇપો બનાવવું છે તો આટલું જ વોટર લઉં, એની અંદર ખાલી 20 ગ્રામ સોલ્યુટ નાખું તો આ હાઇપર થઈ ગયું, હાઇપો થઈ ગયું. પણ બેમાં 100 ml વોટર ને બેમાં 50 ગ્રામ સોલ્યુટ, તો બેયને શું કહેવાય? દે આર આઇસોટોનિક ટુ ઈચ અધર. બેયને આપણે કેવા કહેશું? આઇસોટોનિક સોલ્યુશન. તો આવું જ્યારે કરવું ત્યારે અહીંયા પાછી સરફેસ એ નું આપણે રીડિંગ લઈ લીધું કે ભાઈ અહીંયા છે. Now when I separate solvent and solution by semi-permeable, by selectively, I have to write here selectively. સેલ મેમ્બ્રેન છે એ સિલેક્ટિવલી પરમિએબલ છે, ઇટ ઇઝ ઓલ્સો સેમી પરમિએબલ છે, પણ ઇમ્પરમિએબલ નથી. હવે આપણે તો અહીંયા જે બુકમાં લીધું એ જ લખવાનું, સિલેક્ટિવલી પરમિએબલ, selectively. So it is also acting as semi-permeable. Now what is the meaning of semi-permeable membrane? उसका मीनिंग ये होता है, अच्छी तरीके से ये दोनों का मीनिंग समझ लेना. Semi-permeable membrane allows only water to cross. Only water to cross. And selectively permeable membrane allow both water as well as solute to cross. આપણે સિલેક્ટિવલી આનો યુઝ કરવાનો છે, જે આપણે એગમાંથી કાઢી હોય. તો એમાં આપણે પહેલાં વોટરનું જોઈ લઈએ. તો જો વોટરની મૂવમેન્ટ થશે then we are to consider osmosis, because osmosis indicates only the movement of water from higher concentration to lower concentration. That is why we can use, for osmosis we can use term semi permeable membrane. But if we are moving solute across the membrane, then we are to use selectively permeable, because both the thing is occurring. Water is also passing as well as solute is also passing. તો જો ખાલી એકલું ઓસ્મોસિસ હોય તો એના માટે તો આપણે સેમી ટર્મ ઓકે જ છે, પણ જ્યારે સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન હોય તો એનો રોલ પાછો એઝ એ સેમી તરીકે તો થતો જ હોય, બીકોઝ સિલેક્ટિવલી પરમિએબલમાંથી વોટર તો પાસ થ્રુ થતું જ હોય. સો ધીસ ઇઝ સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન. અને થર્ડ મેમ્બ્રેનનો ટાઈપ કયો હોય? ઇમ્પરમિએબલ, વિચ ઇઝ નોટ અલાવિંગ એની મોલિક્યુલ ટુ ક્રોસ. તો જે ખાલી એકલા પાણીને જ તે ક્રોસ કરવા દે એને સેમી પરમિએબલ કહેવાય. વોટર પ્લસ સોલ્યુટને દે તો સિલેક્ટિવલી પરમિએબલ કહેવાય. અને જો કોઈને ન પોતાનામાંથી પાસ થ્રુ થવા દે તો એને ઇમ્પરમિએબલ કહેવાય. એટલે પહેલી જે બુક હતી ને આપણી જૂની, એમાં સેમી લખેલું હતું, અત્યારે તો સિલેક્ટિવલી પરમિએબલ આવી ગયું છે. હવે અહીંયા જોઈએ કે આવી રીતે આપણે સેપરેટ કરીએ તો આ વોટર, જ્યાં પણ વોટર પોટેન્શિયલ વધારે છે ત્યાંથી વોટર પોટેન્શિયલ ઓછું છે. અહીંયા બ્લુ કલર એટલે ફ્રી H2O નું પોટેન્શિયલ. અહીંયા તો એકલા ફ્રી H2O જ છે, એનું તો પોટેન્શિયલ વધારે, એની તો કાઇનેટિક એનર્જી વધારે, એનું તો કોન્સન્ટ્રેશન ઇન ધ બ્રેકેટ ફ્રી એનર્જી વધારે છે, રાઈટ? તો એ અહીંયા વધારે છે ત્યાંથી ઓછી બાજુ જશે. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ ઓસ્મોસિસ. તો ભાઈ વોટર આમાં આવ્યું તો આમાં વોટર આવે તો આની સરફેસ તો ઉપર આવવાની, માનો કે અહીંયા બી સુધી આવી, તો આટલી ઓસ્મોસિસની પ્રોસેસ થઈ એમ કહેવાય. ધીસ ઇન્ડિકેટ ઓસ્મોસિસ. આવું આપણે બટાકા હોય ને, બટાકાનું પ્રેક્ટિકલ 11th અંદર આમાં આપણે, અત્યારે તો તમે લોકો સ્કૂલે નથી આવતા, પણ આ તમે ઘરે તે કરી શકો. હું તમને શીખવાડું. એક બટાકું લ્યો તમે, એક બટાકું લીધું, ઓકે. પછી એને મસ્ત હરખી રીતને આવી રીતને સ્ક્વેર કાપી નાખજો, ચોરસ કરી નાખજો. મમ્મીને કહેવાનું, એટલે આવા શેપમાં એને કન્વર્ટ કરી દે, બરાબર? હવે આ જે ચોરસ કાપ્યું ને બટાકું, એની અંદર પાછું આવું એક લોન્જિટ્યુડિનલ
કાપી નાખવાનું. આવી એક તમારે કેવિટી બનાવવાની. આખી કેવિટી બની ગઈ બટાકાની અંદર. બધું કોતરીને તમારે કાઢી નાખવાનું. આવી લાંબી કેવિટી બની ગઈ. પછી આ બટાકાને તમારે વાટકામાં મૂકવાનું. જોજો, હવે તમારે સુગરનું સોલ્યુશન બનાવવાનું. થોડુંક પાણી લેવાનું, उसके अंदर थोड़ा सा खांड और मीठा ये सब डाल लो. આ જે સોલ્યુશન બન્યું એ આની અંદર ઉપરથી નાખી દો. આ જે આપણે કર્યું ને આની અંદર ભરી દેવાનું. અડધે સુધી ભરી દો. તમારે થોડોક તમારે કલર નાખવો હોય તોય નાખજો. મેં અત્યારે રેડ કલરનું સોલ્યુશન બનાવ્યું છે. બરાબર? આ તમે અહીંયા ઉપરથી જોશો એટલે તમને ખબર પડશે કે ઓકે હજી અડધું જ ખાલી ભરાયેલું છે. અને અહીંયા તમે પાણી મૂકી દો, એકલું વોટર, અને એની અંદર આ બટાકું તમારે ડૂબાડી દેવાનું છે. ઓલો ચોરસ પીસ છે બટાકાનો કે જેની અંદર પાછું બીજું એક આપણે કેવિટી બનાવી છે લોંગ, એની અંદર સોલ્યુશન છે. તો આ હાઇપરટોનિક છે, આ હાઇપોટોનિક છે. આ આપણા ગોળાનું પાણી છે, આ આપણા ફ્રીજનું વોટર છે, આ આપણા મિનરલ એક્વાગાર્ડનું આરઓનું વોટર છે. અને આ છે વોટરની અંદર ડિઝોલ્વ જે બધા આપણે સબસ્ટન્સ નાખ્યા સોલ્યુટ, એનું સોલ્યુશન છે. સો ધીસ ઇઝ હાઇપરટોનિક સોલ્યુશન. ધીસ ઇઝ hypertonic solution and this is hypotonic solution. This is hypotonic. Both are solution. So water will travel from its higher concentration towards its lower concentration. So after some of the time, after some of the minute, half an hour કે 1 hour પછી તમે જુઓ ને તો આની સરફેસ અહીંયા સુધી ઉપર આવી ગઈ હોય. અહીંયા સુધી એની સરફેસ ઉપર આવી ગઈ હોય. તો આટલી ઓસ્મોસિસ થઈ. આ તમે તમારા ઘરે પણ પ્રેક્ટિકલ કરી શકશો. આજે કરજો. એક બટાકું જોઈએ, ખાંડ જોઈએ, મીઠું જોઈએ, પછી પાણી જોઈએ. હે, આ તમારે કરવાનું પ્રેક્ટિકલ. ધીસ ઇઝ પોટેટો. આમાંથી આમ કરીને કાપી નાખેલો મોટો કટકો, વચ્ચે ખાડો જ પાડી દીધો છે, લાંબો ખાડો જ છે, બીજું કાંઈ નથી. એની અંદર કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન ભરવાનું છે. એટલે આની અંદર ભરેલું સોલ્યુશન કઈ રીતે બનાવ્યું? તો કે મેં થોડુંક પાણી લીધું, વોટર, I took some of the water. એની અંદર મેં NaCl ને મીઠું ની સાથે સુગર ને એવું બધું નાખી દીધું. એકલી સુગર નાખો તો હાલે, એકલું NaCl નાખો પણ થોડુંક વધારે નાખવાનું, એટલે એ વધારે થોડુંક કોન્સન્ટ્રેટેડ થાય. અને એ આની અંદર મેં ભરી નાખ્યું. તો અહીંયા અત્યારે શું કહેવાય? તો કે આ જે પોટેટોનો આ જે પાર્ટ છે, તો આ ખરેખર આપણા માટે એક લેયર થયું, વિચ ઇઝ એક્ટિંગ એઝ સેમી પરમિએબલ મેમ્બ્રેન. સેમી પરમિએબલ મેમ્બ્રેન કે જેમાંથી વોટર પાસ થ્રુ થઈ શકે. આમથી આમ વોટર ગયું હશે ને, તો આ અહીંયા સરફેસ ઉપર આવી ગઈ એટલે ઓસ્મોસિસ થઈ. જનરલી શું થાય કે અહીંયા હાઇપોટોનિક હોય, અહીંયા હાઇપરટોનિક હોય, પછી એક ટાઈમ એવો આવે કે જ્યારે ઓસ્મોસિસની પ્રોસેસ બંધ થઈ જાય. તે વખતે બંને બાજુ ઇક્વિલિબ્રિયમ થઈ ગયું હોય, બંને બાજુ કોન્સન્ટ્રેશન ડિફરન્સ જે હતો એ વ્યૂ ગયો, હવે સરખો થઈ ગયો, ઇક્વલ થઈ ગયો, એટલે ઇક્વિલિબ્રિયમ થાય, ત્યારે પછી એ પ્રોસેસ બંધ થાય. તો માની લ્યો કે અહીંયા જેવું કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન છે એવું ને એટલું જ તે કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન હું આની અંદર નાખું તો ઓસ્મોસિસ નહીં થાય, કારણ કે બે બાજુ કોન્સન્ટ્રેશન હરખું, એટલે આ એક ઇક્વિલિબ્રિયમ વાળી કન્ડિશન આવી ગઈ, ઇક્વિલિબ્રિયમ વાળી. બીજી રીતે કહીએ તો બે બાજુ જ્યારે વોટર પોટેન્શિયલ હરખું થઈ જાય, સિમિલર, ત્યારે આ પછી ઓસ્मोसिस प्रोसेस क्लोज થઈ જાય. કારણ કે ઓસ્મોસિસ होने के लिए व्हाट यू नीड, दैट इज કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ. જો આપણે વોટરનું એકલાનું વિચારીએ તો વોટરનું ગ્રેડિયન્ટ, વોટરનું પોતાનું કોન્સન્ટ્રેશન જ્યાં વધારે હોય ત્યાંથી ઓછી હોય એ સાઈડ જાય. હવે જોજો, આ માં 1,00,000 ફ્રી H2O, 1000 ફ્રી H2O તમે લઈ લો અત્યારે, 1000 ઓનલી H2O. તો આ તો ભાઈ આપણા માટે ડિસ્ટિલ વોટર જ થયું. તો આનું વોટર પોટેન્શિયલ મેક્સિમમ હશે, કેટલું હશે? આની સાઈની વેલ્યુ આપણે જોઈએ તો કેટલી આવે? 0, કારણ કે એ મેક્સિમમ કેટલી હોય? 0. એટલે ડિસ્ટિલ વોટર, પ્યોર વોટરનું વોટર પોટેન્શિયલ આપણે 0 કન્સિડર્ડ કરીએ છીએ, 0.
ઇઝ ઇક્વલ ટુ આનું પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો જ્યાં ખાલી એકલું વોટર પડ્યું છે ત્યાં એની કાઇનેટિક એનર્જી હાઈ હોવાની, હાઈ જોવાની. અહીંયા બાજુમાં ઓછું પડ્યું હોય તો એની થોડીક ઓછી હોવાની. એટલે કોન્સન્ટ્રેશન વધારે, કોન્સન્ટ્રેશન ઓછું. અહીંયાથી વોટરની મૂવમેન્ટ આમ થશે, રેપિડ એન્ડ ફાસ્ટ. જેટલો ગ્રેડિયન્ટ વધારે એટલું વધારે આ ઓસ્મોસિસની પ્રોસેસ થશે. પણ આપણે જેમ વાત કરીએ એમ કે વોટર પોટેન્શિયલને ડિટરમિન કરવા માટે યુ નીડ two criteria, two parts, two things, psi s, psi p. Psi p indicates pressure potential, psi s indicates solute potential. હવે આ થોડું સમજી જશો, ધ્યાન રાખજો. Now as soon as I add solute to this, આમાં હું solute ઉમેરું, ગમે એ સુક્રોઝ ઉમેરો કે NaCl ઉમેરો, તો આની અંદર સોલ્યુટ આવ્યું, આપણે એને રેડ કલરથી ડ્રો કરીએ. ઓકે, એ સોલ્યુટને ડિઝોલ્વ કરવા માટે જે ફ્રી H2 હતા ને એ બધા આની આજુબાજુ બાઇન્ડ થઈ ગયા, એ બધા આની આજુબાજુ સરાઉન્ડ થઈ ગયા, બાઇન્ડ થઈ ગયા, બાઉન્ડ H2 થઈ ગયા. તો ભાઈ એનો સીધો મતલબ એમ થયો કે इसके अंदर 1000 H2O की एक अपनी एक पोटेंशियलिटी थी, एमाथी उसमें से ये सॉल्यूट के साथ 100 बाइंड हो गए. तो अभी इसके अंदर फ्री H2O कितने बचे? -100, 900 बचे. तो 900 का पोटेंशियल 0 से ज्यादा नहीं होगा, 0 से कम होगा, लेस देन 0. लेस देन 0 इज इक्वल टू नेगेटिव में जाएगा ना, नेगेटिव में जाएगा. तो आनो सीधो मतलब एम थयो के જ્યારે તમારી આગળ સોલ્યુશન હોય, એટલે કે વોટરમાં સોલ્યુટ હોય, એટલે કે સોલ્યુશન હોય, એનું વોટર પોટેન્શિયલ ઓલવેઝ નેગેટિવ હોય. કારણ કે મેક્સિમમ વોટર પોટેન્શિયલ ડિસ્ટિલ વોટર એકલા H2O હોય, પ્યોર H2O એનું હોય, અને એ કેટલું હોય? 0 હોય, 0 હોય. હા, તમે આના વોટરમાં જો બહારથી કાંક તમે ઉપરથી એક્સ્ટ્રા પ્રેશર આપો તો આને તમે પોઝિટિવ કરી શકો, પણ એ આર્ટિફિશિયલ જેવું થઈ ગયું. પણ એ જે પ્રેશર હોય એના કારણે તમે વોટરનું પમ્પિંગ કરી શકો. તો આપણે વોટરનું પમ્પિંગ તો અત્યારે ભણવાનું નથી, આપણે તો નેચરલ વેમાં વોટર કઈ રીતે ફ્લો થાય છે એ આપણે જોવાનું છે. ઓસ્મોસિસમાં અત્યારે એમ જ થયું ને. તો જોજો, હવે મેં સોલ્યુટ આમાં એડ કર્યું એટલે આનું વોટર પોટેન્શિયલ ઘટી ગયું. તો આ તો હવે સોલ્યુશન થઈ ગયું, એટલે કોઈ પણ સોલ્યુશનનું વોટર પોટેન્શિયલ 0 કરતાં ઓછું હોય, એટલે કે નેગેટિવ હોય. કેટલું નેગેટિવ હોય? તો કે સપોઝ મેં આમાં 5 ગ્રામ સોલ્યુટ એડ કર્યું છે, સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ 5 ગ્રામ એડ કર્યું છે, ગમે એ. તો આમાં વોટર પોટેન્શિયલ આ 5 ગ્રામ સોલ્યુટને કારણે જેટલું ઘટ્યું, જેટલું ડિક્રીઝ થયું. સો ધ મેગ્નિટ્યુડ ઓફ ધ લોવરિંગ ઓફ ધીસ વોટર પોટેન્શિયલ બાય અ ડિઝોલ્યુશન ઓફ સોલ્યુટ, સોલ્યુટમાં આમાં ઓગળ્યું એને કારણે એનો જે ઘટાડો થયો, દેટ ઇઝ કોલ્ડ સોલ્યુટ પોટેન્શિયલ. એને આ કહેવાય સોલ્યુટ પોટેન્શિયલ. અને એની વેલ્યુ ઓલવેઝ નેગેટિવ હોય. અત્યારે આમાં કેટલી આવશે? તો કે માનો કે 5 ગ્રામ મેં નાખ્યું, તો આ જે 0 હતું, 0 કરતાં 5 ઓછું થયું, એટલે -5 થયું. સો સોલ્યુટ પોટેન્શિયલ કી વેલ્યુ ઓલવેઝ નેગેટિવ. અહીંયા હું ફોર એક્ઝામ્પલ -5 લખું છું, અને પ્રેશર પોટેન્શિયલ હોય ને એની વેલ્યુ કેવી હોય? તો કે પોઝિટિવ હોય, પોઝિટિવ હોય. આ પાછા આપણે સમજશું કે આની પોઝિટિવ વેલ્યુ એટલે કઈ રીતનું કહે છે. તો પહેલા આ વસ્તુ તમને ખબર પડી ગઈ. સોલ્યુટ એડ કર્યું એને કારણે વોટર પોટેન્શિયલ જેટલું ઘટ્યું, તો ભાઈ 0 થી મેં અત્યારે કેટલું ઘટાડ્યું? આપણે તો ધારી લીધેલું છે. તો 5 ઘટાડ્યું એટલે મારે -5 લખવું પડે ને. સો when I add 5 gram, then it comes to -5. If I add 10 gram, it will come to -10. જોજો, તો માનો કે અહીંયા જે સોલ્યુશન છે
એનું માનો કે પોટેન્શિયલ -10 થયું તો એની અંદર સોલ્યુટ વધારે છે, એનો મતલબ એમ કે એમાં ફ્રી H2O ધીમે 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 ઓછા થતા જાય છે, બાઇન્ડ વધારે થતા જાય છે. જો હજી બીજું આમાં 5 ગ્રામ એડ કરું +5 ગ્રામ, તો આ 5 ગ્રામને ડિઝોલ્વ કરવા માટે પાછા -100 H2O થશે, એટલે મારી આગળ તો 800 H2O થયા. તો પહેલા વોટર પોટેન્શિયલ 0 હતું, પછી પાછું -5 થયું, પછી પાછું -10 થયું. સો મોર માઇનસ એમાઉન્ટ, નેગેટિવ વેલ્યુ જેટલી વધારે એટલું એ સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન વધારે, એટલું એનું વોટર પોટેન્શિયલ ઓછું, એટલું એમાં સોલ્યુટ વધારે. આ ખાસ યાદ રાખવાનું છે. હું વોટર લઉં, એમાં 5 ગ્રામ NaCl નાખું તો એનું વોટર પોટેન્શિયલ ઇટ ઇઝ ડિક્રીઝ બાય 5, એટલે કે -5 થયું. વળી પાછો 5 ગ્રામ NaCl નાખું તો -10 થયું. પાછું 5 ગ્રામ નાખું તો -15 થયું. એટલે કે આના બધા ફ્રી H2O ડિક્રીઝ થતા ગયા, એટલે કે આનું વોટર પોટેન્શિયલ ડિક્રીઝ થતું ગયું. એટલે ખૂબ વધારે કોન્સન્ટ્રેટેડ સોલ્યુશનનું વોટર પોટેન્શિયલ હાવ ઓછું હોય, અને હાવ ડાયલ્યુટ સોલ્યુશન હોય એનું વોટર પોટેન્શિયલ વધારે હોય. તો ખાલી એકલા H2O જ હોય, એની અંદર સોલ્યુટ હોય જ નહીં, તો એનું વોટર પોટેન્શિયલ સૌથી વધારે હોય. હવે તમે વિચાર કરો કે આમાં એકલા H2O હોય તો મારે અહીંયા 0 કરવાનું, સોલ્યુટ તો છે નહીં. હવે હું આની અંદર 5 ગ્રામ સોલ્યુટ નાખું એટલે અહીંયા મારે -5 કરવાનું. તો નોર્મલ એટમોસ્ફિયર શું થયું? તો કે ψW ઇઝ ઇક્વલ ટુ ψS, સોલ્યુટ પોટેન્શિયલ. 0 માંથી -5 થયું એટલે અહીંયા આપણે મૂકવાનું -5. હજી હું બીજું 5 ગ્રામ NaCl નાખું તો અહીંયા -5 ની બદલે -10. તો ψP ક્યારે એક્શનમાં આવશે એ પાછું હવે આપણે સમજવાનું. પ્રેશર પોટેન્શિયલ શું છે આપણે સમજવાનું. એના માટે આપણે ટર્જીડિટી સમજવું પડે, અને ટર્ગર પ્રેશર શું છે એ આપણે સમજવું પડે. એ હેલું છે, એ આપણને આવડી જાય એવું છે. પણ આ ઓસ્મોસિસનો પ્રેક્ટિકલ હવે જોજો આની અંદર જ છે. હવે આ તો આખી આ જે વોટર અહીંયાથી એન્ટર થઈ ગયું હતું, આની સરફેસ અહીંયા સુધી આવી ગઈ. હવે મારે આ બધું આમનામ રાખવું છે, અને મારે અહીંયાથી વોટરની એન્ટ્રી અટકાવવી છે. આઈ વોન્ટ ટુ પ્રિવેન્ટ ધ એન્ટ્રી ઓફ ધીસ વોટર વિધાઉટ એડિંગ સોલ્યુટ ટુ ધીસ સોલ્વન્ટ. આમાં મારે ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ કે પછી સોડિયમ ક્લોરાઇડ નાખવું નથી. જો આમાં છે એટલું હું નાખી દઉં તો બે તે સોલ્યુશનનું એક કોન્સન્ટ્રેશન ઇક્વલ થઈ જાય, તો ઓસ્મોસિસ બંધ થઈ જાય. પણ મારે બીજી કોઈ પણ રીતે અટકાવીશ. So I have to apply the pressure from here. તો હું હવે આ અહીંયાથી પ્રેશર એપ્લાય કરું છું બહારથી, બરાબર? બહારથી પ્રેશર એપ્લાય કરું છું. The pressure at which I am able, મેં અહીંયાથી પ્રેશર શરૂ કર્યું, આટલું પ્રેશર એપ્લાય કરું ત્યાં આ વોટરની એન્ટ્રી ન થાય. So the pressure at which I can prevent the entry of water, this pressure is called osmotic pressure. Osmotic pressure. તો ઓસ્મોટિક પ્રેશરની વેલ્યુ ઓલવેઝ પોઝિટિવ હોય, પણ ઓસ્મોટિક પોટેન્શિયલ ઓલવેઝ નેગેટિવ હોય. એ હું અહીંયા લખી નાખું છું. ઓસ્મોટિક પોટેન્શિયલ બેની વેલ્યુ તો હરખી જ હોય. હવે આને જાણવા માટે બહુ મજા પડે એવું છે. જોજો આ જે સોલ્યુશન છે એ સોલ્યુશન મેં કઈ રીતે બનાવ્યું છે એ તમે સમજો. આ સોલ્યુશન તો કે વોટર પ્લસ 5 ગ્રામ સોલ્યુટ લખી નાખ્યું. 100 ml વોટર લીધું, એમાં 5 ગ્રામ સોલ્યુટ એડ કર્યું છે, એટલે આ સોલ્યુશન બની ગયું છે. વ્યવસ્થિત સમજો. આ તો ખાલી એકલું વોટર જ છે, આ તો 100 ml વોટર છે. હવે મેં જે અહીંયાથી પ્રેશર એપ્લાય કર્યું એની મારી આગળ એક વેલ્યુ આવી, માનો કે 5 યુનિટ આવ્યું. 5 યુનિટ ગમે એ આપણે લઈ લઈએ, 5 બાર કે પછી 5 MPa મેગા પાસ્કલ. હવે મારે
આ ઉપરથી પ્રેશર સપ્લાય નથી કરવું, આને મેં અત્યારે કાઢી નાખ્યું, અને મારે આમાં કાંક બધા બખડ જંતર કરીને આ ઓસ્મોસિસ નથી થવા દેવી. આ સોલ્યુશન છે 100 ml માં 5 ગ્રામ NaCl, એટલે આનું વોટર પોટેન્શિયલ કેટલું હશે? -5. આ ખાલી એકલું 100 ml વોટર જ છે. હવે મારે ઓસ્મોસિસ થવા નથી દેવું, તો મારે આનું ને આનું બેયનું કોન્સન્ટ્રેશન હરખું કરી દેવું જોઈએ. તો હું શું કરું? તો કે આઈ વિલ સ્ટાર્ટ એડિંગ સોલ્યુટ ટુ ધીસ. કેટલું ઉમેરીશ? 5 ગ્રામ હું સોલ્યુટ આમાં એડ કરીશ. વ્યવસ્થિત સમજજો. ત્યારે એનું કોન્સન્ટ્રેશન આની જેટલું થશે. તો કે યસ. તો હું મેં જે અહીંયા 5 ગ્રામ સોલ્યુટ એડ કર્યું, એ અહીંયાથી જે મેં પ્રેશર આપેલું હતું કે જ્યારે આ ઓસ્મોસિસ બંધ થઈ ગયું, આની વેલ્યુ એટલી જ તે થઈ હશે, કારણ કે હું જ્યારે 5 ગ્રામ સોલ્યુટ આમાં એડ કરું છું ત્યારે ઓસ્મોસિસ બંધ થાય છે. તો આ બેયની વેલ્યુ હરખી જ હોય, પણ આ નેગેટિવમાં હોય, એટલે આ જે આની વેલ્યુ છે એને હું -5 કહીશ. આ વેલ્યુ, ઇટ ઇઝ કોલ્ડ ઓસ્મોટિક પોટેન્શિયલ. તો કોક એમ કે સાહેબ તો આ સોલ્યુટ પોટેન્શિયલ ને ઓસ્મોટિક પોટેન્શિયલ તો હરખું થયું, તો હું એમ કહું યસ, ઇટ ઇઝ ઇક્વલ. એ બે એક જ વસ્તુ છે, કારણ કે મેં આમાં સોલ્યુટ જ એડ કર્યું છે 5 ગ્રામ. આ જે મેં તમને સમજાવ્યું હતું એ જ આ છે. આ ખાસ સમજવાનું છે. પહેલા પ્રેક્ટિકલમાં અહીંયા એકલું H2O, અહીંયા સોલ્યુશન, આમ નામ નેચરલ વેમાં જવા દીધું, ઓસ્મોસિસ થયું, અહીંયા સુધી આવી ગયું, તો ભાઈ ચલો ઓસ્મોસિસ થયું. ઓકે. સેકન્ડમાં મેં શું કર્યું? આ બેયને સેપરેટ કરીને પછી મેં ઉપરથી પ્રેશર આપ્યું, અને એક પ્રેશરે અહીંયાથી ઓસ્મોસિસ ન થયું. એ જે પ્રેશર છે એને શું કીધું? ઓસ્મોટિક પ્રેશર. એની વેલ્યુ પોઝિટિવ. થર્ડમાં મેં શું કર્યું? અહીંયા વોટર, અહીંયા સોલ્યુશન, અને આની અંદર મેં સોલ્યુટ ઉમેર્યું. જેટલું સોલ્યુટ ઉમેર્યું, હું ઉમેરતો ગયો, એમાં હું અત્યારે 5 ગ્રામ સોલ્યુટ નાખું છું, ત્યારે અહીંયા ઓસ્મોસિસ થતું નથી. એનો મતલબ એમ કે અહીંયા બે બાજુએ ઇક્વિલિબ્રિયમ થઈ ગયું. તો આ 5 ગ્રામ મેં આમાં સોલ્યુટ નાખ્યું, એની વેલ્યુ આની વેલ્યુ જેટલી જ આવશે, કારણ કે આના કારણે તો ઓસ્મોસિસ નથી થતી, ને આમ એડ કર્યું એના કારણે તો ઓસ્મોસિસ નથી થતી. પણ આને માઇનસ કહેવાય, કારણ કે આનું વોટર પોટેન્શિયલ હતું 0, એમાંથી સોલ્યુટ એડ થયું એટલે ડિક્રીઝ થયું. તો આની વેલ્યુ પોઝિટિવ, આની વેલ્યુ નેગેટિવ. આ જે ડિક્રીઝ થયું, એ જે ડિક્રીઝ થવાનું જે મેગ્નિટ્યુડ આવ્યું, એનું નામ જ આપણે શું પાડ્યું હતું? સોલ્યુટ પોટેન્શિયલ, અથવા ઉસકા દૂસરા નામ ઓસ્મોટિક પોટેન્શિયલ. ખાસ યાદ રાખવાનું છે. સારું છે, મજા પડે એવું છે, આપણને સમજાઈ જાય એવું છે. પણ આ પોઝિટિવ નેગેટિવ વેલ્યુ આ સારું આપણને ખ્યાલ હોવો જોઈએ. હજી આ મારે પ્રેશર પોટેન્શિયલ સમજાવવાનું એક બાકી છે. તો એના માટે મારે પાછો ઓલો પ્લાન્ટ સેલ પણ ડ્રો કરવો પડશે. અહીંયા આપણી આગળ જગ્યા છે. 30 સેકન્ડની અંદર આ વ્યવસ્થિત તમારે સમજી લેવાનું. આમ કે મેઇન કન્સેપ્ટ શું છે? વોટરના ફ્રી મોલિક્યુલ અને બાઉન્ડ મોલિક્યુલ. જ્યાં ફ્રી વધારે ત્યાં વોટર પોટેન્શિયલ, એની કાઇનેટિક એનર્જી વધારે, એમનું કોન્સન્ટ્રેશન વધારે, અને જ્યાં એમનું પોતાનું કોન્સન્ટ્રેશન વધારે હોય ત્યાંથી પોતાનું ઓછું હોય, એ સાઈડ જાય. હવે હું તમને એમ કહું, જો એક આપણે એક્સપેરિમેન્ટ જેવું કરીએ, બરાબર? આ A અને આ B, A અને B, આની અંદર સોલ્યુટ 100 ml વોટરમાં આ ડિઝોલ્વ થયેલા સોલ્યુટ છે, અને આમાં 100 ml વોટરમાં ડિઝોલ્વ થયેલા સોલ્યુટ છે. બરાબર? આ વચ્ચે આપણો સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન. અત્યારે તો આપણે સિલેક્ટિવલી જ લેવાનું આપણી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે. એટલે તો જેટલા ગ્રીન કલર છે ને એને હું શું કહું છું? સોલ્યુટ. તો આ જે વ્હાઇટ કલરનો ભાગ છે, ઇટ ઇઝ સોલ્વન્ટ ધેટ યુ આર ટુ કન્સિડર એઝ સોલ્વન્ટ. એટલે હું આ રીતને મૂકી દઉં. હાલો ને ભાઈ, વ્હાઇટની બદલે નીતર પાછા કોઈ કેમ કહેશે કે સાહેબ એ તો આ વ્હાઇટ કલરને વોટરના મોલિક્યુલ ગણી લીધા. આ બ્લુ, તો અહીંયા બ્લુ તમને વધારે જોવા મળશે નેચરલી. બરાબર? હવે આ બેમાં હાઇપોટોનિક ને હાઇપરટોનિક, તો આ સોલ્યુશનને હાઇપોટોનિક કહેવાય. હાઇપોટોનિક. અને આ છે ઈ
હાઇપરટોનિક. હાઇપોટોનિક સોલ્યુશન જેમાં સોલ્વન્ટ વધારે છે. હાઇપરટોનિક હોય એમાં આની કરતાં વધારે સોલ્યુટ હોય, એટલે કે આની કરતાં સોલ્વન્ટ આમાં ઓછું હોય. સો અહીંયા આપણે લખીએ તો આ સાઈડમાં સોલ્યુટ વધારે, સોલ્વન્ટ ઓછું. આ સાઈડમાં સોલ્વન્ટ વધારે એટલે કે વોટર વધારે. હવે હું અહીંયા H2O કરી નાખું. H2O વધારે અને સોલ્યુટ ઓછું. બધા H2O છે. તમે ટેક્સ્ટ બુકમાં આવી ફિગર આપેલી જ છે. તો જ્યાં સોલ્યુટ વધારે હોય ત્યાં ઓસ્મોટિક પોટેન્શિયલ વધારે હોવાનું ને. તો આની વધારે નેગેટિવ વેલ્યુ હશે, આની ઓછી હશે. ગમે એ આપણે ધારી શકાય. -100, -200, -1000, -2000. તો આમાં વોટર મૂવમેન્ટ કઈ સાઈડ થશે? આ સાઈડ થશે. વોટર આમ ગયું, વોટર આમ ગયું. વોટર પોટેન્શિયલ બે સાઈડ જ્યારે ઇક્વિલિબ્રિયમ થઈ જાય તે વખતે આ પાછી પ્રોસેસ બંધ થઈ જાય. આ પાછી પ્રોસેસ બંધ થઈ જાય. હવે તમે અહીંયા વી આવો કે આ સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન છે. આ માનો કે સુક્રોઝનું સોલ્યુશન છે. વોટર આમ ગયું, સુક્રોઝ અહીંયાથી અહીંયા આવશે. ત્યારે તે બે બાજુ કોન્સન્ટ્રેશન હરખું થશે ત્યારે એ પાછી પ્રોસેસ બંધ થઈ જશે. જો સિલેક્ટિવલી પરમિએબલ હોય તો તમારે સોલ્યુટ નહીં તે લાવવા પડે, કારણ કે ઇટ ઇઝ અલાવિંગ સોલ્યુટ ટુ ક્રોસ ઓલ્સો. એક આપણે ટેક્સ્ટ બુકમાં સેન્ટેન્સ લખેલું છે એટલે હું તમને કહું છું. અહીંયાથી આમ આવશે તો એમાં ઇક્વિલિબ્રિયમ થાય. તો જ્યારે બંને બાજુ એક કોન્સન્ટ્રેશનનો ડિફરન્સ હરખો થઈ જાય, સેમ થઈ જાય, તે વખતે ઇક્વિલિબ્રિયમ થશે. ત્યારે પછી વોટરની મૂવમેન્ટ અટકી જશે. એ પછી આમ તેમ નહીં કરે તો આ બધી સરફેસ જ્યાં હોય ત્યાં પછી સ્થિર થઈ જાય. તો આની અંદર આપણે સમજી શકાય છે. હવે હું આવું છું psi p ની પોઝિટિવ વેલ્યુમાં. ધ પોઝિટિવ વેલ્યુ ઓફ psi p ઇઝ એકચ્યુઅલી ટર્ગર પ્રેશર. આ જે પ્રેશર પોટેન્શિયલ શું છે એની આ પોઝિટિવ વેલ્યુ શું છે એની અંદર આપણે અત્યારે જવાનું છે. જો હું એક પ્લાન્ટ સેલ લઉં છું. તો ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સેલ મેમ્બ્રેન એન્ડ સેલ વોલ હશે ને. હું અત્યારે પ્લાઝ્મોલિસિસ મારે આજે નથી સમજાવવું ભાઈ. હું આ ખાલી પ્લાન્ટ સેલ જ તે. અને સેલ વોલ છે એમાંથી તો ભાઈ વોટર ને મિનરલ ને બધું જાય, એપોપ્લાસ્ટ. એ તે ડિટેલમાં આમાં પાછું આપણે ભણવામાં આવવાનું જ છે. અંદર સાઇટોપ્લાઝમ છે. હવે હું આને હાઇપોટોનિકમાં મૂકું છું. સમજજો વ્યવસ્થિત હરખી રીતને. અથવા બહાર આપણે H2O છે, ડિસ્ટિલ વોટર માની લો તોય કઈ વાંધો નહીં, હાલશે. બરાબર. આ H2O છે. અંદર તે કાંઈક સોલ્યુશન તો છે જ તે. વોટર એમાં ડિઝોલ્ડ આયનો હશે કે નહીં હોય? બ્લુ કલર. સો વોટર પોટેન્શિયલ ઇઝ લેસર ઇનસાઇડ. અંદર ઓછું છે, અહીંયા વધારે છે. તો ઓસ્મોસિસ, આ જે ઓસ્મોસિસની પ્રોસેસ છે સ્પોન્ટેનિયસ છે. સ્પોન્ટેનિયસ થતી. એ તો આ એક આપણે પ્રેક્ટિકલ કર્યો એટલે આપણને ખબર પડી જાય કે આવી રીતને કોઈ પણ જાતનો એક પ્રેશર ડિફરન્સ ક્રિએટ થયેલો હોય એટલે ઓસ્મોસિસ થવાનું. હા, એને ઓલું મેમ્બ્રેન મળવું જોઈએ સિલેક્ટિવલી કે સેમી પરમિએબલ. જો ઇમ્પરમિએબલ હોય તો થાય નહીં. તો it is spontaneous, it is occurring spontaneous, right? હવે અહીંયા H2O વધારે, અહીંયા H2O ઓછા છે. તો અહીંયા જે ઓછા છે અહીંયા એક સોલ્યુશન છે. આ હાઇપોટોનિક સોલ્યુશન છે. અંદરનું જે સોલ્યુશન છે એની એક વોટર પોટેન્શિયલ હોવાની. વોટર પોટેન્શિયલ એનું નેગેટિવમાં હોવાનું કે પછી પોઝિટિવમાં હોવાનું કે પછી ઝીરો હોવાનું. ધીસ ઇઝ સોલ્યુશન. તો કે આની વેલ્યુ નેગેટિવમાં હોવાની ને. નેગેટિવમાં. આ હાઇપરટોનિક છે તો એની વેલ્યુ નેગેટિવમાં કેટલી છે એ આપણે અહીંયા મૂકી દઈએ. અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા -10 -9 -8 -7 -6 -5 -4 -3 -2 -1 આપણે ગમે ધારવાનું હતું.
હવે આ છે એ હાइपरटोनिक છે, આ છે એ हाइपोटोनिक છે, बिकॉज इसका कॉन्सेंट्रेशन कम है, इसका कॉन्सेंट्रेशन ज्यादा है, तो ज्यादा है वो ये हुआ हाइपरटोनिक। તો આની અંદર સોલ્યુટ વધારે છે એટલે એની વેલ્યુ નેગેટિવ વધારે હશે, માનો કે -10 છે, આ અંદરનાને આપણે બી કહી દઈએ છીએ, બહારનાને આપણે એ કહી દઈએ છીએ, તો આ બી ની વોટર પોટેન્શિયલ છે -10। રેડી? હવે હું તમને એમ કહું કે વેન આઈ સેપરેટ these two different concentrated solution, that is hypertonic and hypotonic, by selectively permeable membrane, what will be the result? On the basis of this experiment you are to tell me that what will be the result. Result શું હોઈ શકે ઈ મને તમારે કહેવાનું। હું હાઇપોટોનિક અને હાઇપરટોનિક બેયને સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન ઓર યુ કેન સે સેમી પરમિએબલ મેમ્બ્રેનથી છૂટું પાડું છું। મૂળ તો આની જેવું જ થયું, અંદર હાઇપર અહીંયા હાઇપો, અંદર હાઇપર અહીંયા હાઇપો, વચ્ચે લેયર અહીંયા વચ્ચે લેયર, શું થશે? તો બાયોલોજીકલી તમારે આનો આન્સર આપવો હોય તો તમારે શું કહેવાનું ખબર છે? એન્ડોસ્મોસિસ, એન્ડોસ્મોસિસ, અંદરની બાજુએ વોટર જશે। હવે જો હરખી રીતને ધ્યાન રાખજો, આ વોટર અહીંયાથી ગયું બરાબર અંદર, તો વોટર અંદર ગયું, આ વોટર આટલું અંદર આવ્યો, ઓકે, તો અંદર વોટર આવ્યું તો વોટર પોટેન્શિયલ 0 તરફ આગળ વધ્યું, વોટર પોટેન્શિયલ ઇઝ ઇન્ક્રીઝિંગ ડ્યુ ટુ ધ એન્ટ્રી ઓફ ઇટ। તો કે ભાઈ એ કેટલું થયું? તો હવે જોજો ભાઈ કે અહીંયા જે -10 હતું એમાંથી આ વોટર આવ્યું, વોટર આવ્યું, વોટર આવ્યું, વોટર આવ્યું, વોટર આવ્યું, એને -5 સુધી, -10 થી -5, અહીંયા -10 હતું એમાંથી વોટર આની અંદર ગેઇન થયું એટલે -5 થઈ ગયું, ધીસ ઇઝ +5, -10 -5 ડિફરન્સ +5 થયો, -10 માંથી -9 થયું તો +1 થયું કહેવાય। ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવ વેલ્યુ એન્ડ ધીસ ઇઝ કોલ્ડ પ્રેશર પોટેન્શિયલ। તો આ જે વોટર છે, આ વોટર અહીંયા વોલ ઉપર પ્રેશર કરવાનું ને, વોલ ઉપર પ્રેશર કરવાનું ને, તો કે યસ કરવાનું ને, ધીસ ઇઝ કોલ્ડ ટર્ગર પ્રેશર। when the water entered to cell, this entered water pressure on the cell wall, તો કઈ સેલ વોલે સામેથી પાછી પ્રેશર એટલું જ કરે ને ભાઈ, આ બધું તમારા પાછું ફિઝિક્સમાં આવી ગયું, હામી પ્રેશર થતું હોય, પણ આ જેટલું વોટર અંદર ગયું એને કારણે જે સેલ વોલની ઉપર પ્રેશર થયું, હે, ધેટ ઇન્ડિકેટ્સ ટર્ગર પ્રેશર, ટર્ગર પ્રેશર। So psi p ની પોઝિટિવ વેલ્યુ કહેવાય ને, this is the positive value of psi p. Why we are getting this positive value of psi? Due to the amount of some of the amount of water enter to cell. તો આટલાક વોટર ને કારણે જે અહીંયા અંદર જે એક પ્રેશર, જે એક વોટર પોટેન્શિયલ ક્રિએટ થયું, ઇટ ઇઝ કોલ્ડ પ્રેશર પોટેન્શિયલ। એની વેલ્યુ પોઝિટિવ હોય આ રીતને પોઝિટિવ આપણે લેવાની છે, અહીંયા પોઝિટિવની વાત આપણે કરતા નથી, તો એ તો એક્સેસ બહારથી કાંઈક તમે પ્રેશર કરો તો એ થાય પોઝિટિવ, એની આપણે વાત નથી કરવાની, બીકોઝ વી આર કન્સર્ન વિથ લિવિંગ સિસ્ટમ। તો આ psi p ની પોઝિટિવ વેલ્યુ કહેવાય આ +5, રાઈટ? હવે માનો કે કાંઈક જગ્યાએ આવી બધી પોઝિટિવ વેલ્યુ આપી હોય કે ભાઈ હાલો આમ તમને એવી રીતના આપી દીધું હોય કે એક જગ્યાએ સોલ્યુશન છે તો એમાં પોઝિટિવ 0.2 આપ્યું છે ને બાકીની જગ્યાએ 0.1 આપ્યું છે, તો જ્યાં વધારે છે પોઝિટિવ ત્યાં વધારે વોટર તમારે ગણવાનું, એટલે ત્યાંથી જે ઓછી વેલ્યુ છે એ બાજુ વોટર ટ્રાવેલ કરશે, વોટર ટ્રાવેલ કરશે। બટ વેન એવર દે વિલ આસ્ક યુ અ ક્વેશ્ચન, દે વિલ ગીવ યુ વોટર પોટેન્શિયલ psi w વેલ્યુ વિચ વિલ બી ઓલવેઝ નેગેટિવ। તો એમ કે એક સોલ્યુશનની -2000 અને બીજાની -1000, તો -1000 છે એની અંદર વોટર વધારે હશે, આમાં વોટર ઓછું હશે, જેમાં વધારે વોટર હશે એ હાઇપોટોનિક થયું, એટલે વધારે વોટર છે એટલે અહીંયા વોટર પોટેન્શિયલ વધારે, ત્યાંથી આ બાજુ જશે વોટર, વોટરની મૂવમેન્ટ એ સાઈડ થશે। તો જેમાં સોલ્યુટ વધારે એમાં વોટર પોટેન્શિયલ ઓછું, જેમાં સોલ્યુટ ઓછું એની અંદર વોટર પોટેન્શિયલ વધારે,
and in case of osmosis water will travel from its higher concentration towards its lower concentration. એમ થાય. હવે જો હું અહીંયા સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન મૂકી દીધું, ઇટ ઇઝ એલાવિંગ બોટ સોલ્યુટ એ તો પાછું સોલ્યુટ અહીંયા વધારે છે, એ પાછું આમ આવશે. એક વખત બંને બાજુએ કોન્સન્ટ્રેશન સેમ થઈ જશે. જ્યારે બંને બાજુએ કોન્સન્ટ્રેશન સેમ થઈ જાય તે વખતે ઇક્વિલિબ્રિયમ થઈ ગયું. હવે આનું રિઝલ્ટ શું આવે? આ જે વોટર અંદર એન્ટર થયું તો એની ફિગર ઓલા પણ દોરું છું. આને મેં એન્ડોસ્મોસિસ કીધું ને, એન્ડોસ્મોસિસ. વોટર અંદર ગયું તો આ વોટરની પર પ્રેશર કરે એટલે આ જે સેલ વોલ હોય થોડીક એનલાર્જ થશે, એટલે સેલ ટર્જિડ થઈ ગયો. આ પાછું ખાસ સમજવાનું છે. For the growth and development, turgidity of cell is required. This cell is turgid cell. Turgid cell. તો અંદર વોટર ગયું, આ વોટર અહીંયા પ્રેશર પણ કરી રહ્યું છે, બરાબર સમજો. વોટર અંદર ગયું, અંદર પ્રેશર પણ થઈ રહ્યું છે. Now this is the condition of the cell, turgid cell. This cell is said to be a turgid cell. આ જે પ્રેશર છે એ ટર્ગર પ્રેશર કોના કારણે મળ્યું? તો કે ડ્યુ ટુ ધ પોઝિટિવ વેલ્યુ ઓફ પ્રેશર પોટેન્શિયલ. પ્રેશર પોટેન્શિયલ અંદર જે વોટર ગયું એના કારણે જનરેટ થયેલું છે. એના કારણે જનરેટ થયું એક ટાઈપનું એ વોટરનું પોટેન્શિયલ જ છે. તો આવું જ્યારે થાય ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ધીસ ઇઝ ધ કન્ડિશન ઓફ ધ સેલ ઇન વિચ સેલ ઇઝ નોટ એબલ ટુ ગેટ વોટર મોલિક્યુલ્સ. એ પોતે અત્યારે હવે વોટર મોલિક્યુલ લઈ શકે નહીં. એમાં રીચ H2O થઈ ગયું, રીચ H2O. પણ એક ફ્લેસિડ સેલ હોય, ફ્લેસિડ સેલ કે એમાં વોટરની મૂવમેન્ટ બહારથી અંદર, અંદરથી બહાર, એન્ટ્રી એક્ઝિટ ન થતું હોય. ઇટ ઇઝ કોલ્ડ ફ્લેસિડ સેલ. તો તે વખતે સાયપી મળે? સાયપી હોય જ નહીં, ઝીરો. જ્યારે તમે આની અંદર વોટર નાખો છો ડ્યુરિંગ ધેટ ટાઈમ યુ આર ગેટિંગ સાયપી. પણ સેલને તમે આમનામ અહીંયા રાખો છો, સેલને તમે આમનામ અહીંયા રાખો છો અને એન્ટ્રી કે એક્ઝિટ કાંઈ થતું નથી, અટકાવી દો છે. આવો સેલ પડ્યો છે, વોટરની મૂવમેન્ટ આમથી આમ થતી નથી. ફ્લેસિડ સેલ કહેવાય એને, ફ્લેસિડ. ફ્લેસિડ. હવે આમાં ને આમાં જ તે આપણે હવે પછીનું આપણું જ્યારે લેક્ચર આવશે ત્યારે હજી આમાં આપણે થોડો ઘણો આ બધાની વચ્ચેનો જે થોડોક ડિફરન્સ છે એ આપણે સમજી લઈએ. પણ આમાં આગળ શું આવશે, હું તમને અત્યારે એક નાનકડી એવી એક્સરસાઇઝ આપી દઉં છું, એટલે આવતા વખતે તમે આવશો ને એટલે તમને ખ્યાલ આવશે કે આ પ્લાઝ્મોલિસિસ શું છે. એક તમને સિમ્પલ એક્સરસાઇઝ આપું, જુઓ. આ જે ટર્જિડ સેલ છે એને તમે આને હાઇપરટોનિક સોલ્યુશનમાં મૂકો. હાઇપરટોનિક એટલે અહીંયા કોન્સન્ટ્રેશન વધારે હોય ને, અહીંયા કોન્સન્ટ્રેશન વધારે હોય ને એવામાં તમારે આ સેલને મૂકી દેવાનો. તો શું થાય? એક્ઝોસ્મોસિસ, વોટર બહાર નીકળશે, વોટર બહાર નીકળશે, વોટર બહાર નીકળશે, વોટર બહાર નીકળશે અને અહીંયા સાઇટોપ્લાઝમ છે ને એનું આમ કરીને કોન્ટ્રાક્શન થઈ જશે. ઇટ ઇઝ કોલ્ડ પ્લાઝ્મોલિસિસ. પણ એ આખી આપણે પ્રોસેસ પછી વ્યવસ્થિત હરકીટને ફિગર દોરીને 1, 2, 3, 4, 5, 6 ફિગરનું આપણે ડ્રોઈંગ કરીને ભણવી પડશે. બરાબર? એટલે ઓસ્મોસિસને એમ કહી શકાય કે સ્પોન્ટેનિયસ વોટરની મૂવમેન્ટ છે એક એના ડ્રાઇવિંગ ફોર્સના રિસ્પોન્સમાં. તો આમ સારું આપણને જ્યારે કોઈક એમ કે ડ્રાઇવિંગ ફોર્સ એટલે શું? તો કે ભાઈ તમને બધાને ભણવા માટેનો ડ્રાઇવિંગ ફોર્સ, તમને જે ભણાવે એ ફોર્સ ક્યાંથી આવે? તો કે આ બધું ભણવાનું સમજાઈ જાય એના કારણે આવે, પછી બધી સભાને કારણે આવે, પછી માતા પિતા સારી વાત કરતા એના કારણે આવે, પછી મોટા ભાઈ બહેન બધા ડૉક્ટર થઈ ગયા હોય ને આપણે તો ડૉક્ટર બનવું છે એના કારણે આવે. એક ડ્રાઇવિંગ ફોર્સ, રાઈટ? એટલે જ્યાં જ્યાં નેચરની અંદર આ ટાઈપની આવા બધા પ્રેશર ગ્રેડિયન્ટ એક ટાઈપના જનરેટ થતા હોય ત્યાં ત્યાં આપણને ઓસ્મોસિસની પ્રોસેસ જોવા મળે. આપણે આપણું બોડી લઈ લઈએ, આપણે પહેલાં ખાઈએ અને પછી પાણી ખૂબ પીએ અથવા તો ખૂબ પાણી આપણે પી લીધું. સો વોટર વિલ ગો ટુ અવર ડાયજેસ્ટિવ સિસ્ટમ. Now these water molecules are needed by our cells. એને તો આપણા સેલની અંદર જવું છે ને, તો સારું આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર વોટર પોટેન્શિયલ વધારે અને જે વોટરનું એબ્સોર્પ્શન કરવાવાળા સેલ છે એ સેલની અંદર વોટર પોટેન્શિયલ ઓછું, એટલે ત્યાં સીધું વોટર અંદર એન્ટર થઈ જશે.
આપણા સેલનું તમે સેલ મેમ્બ્રેન લઈ લ્યો તો એ આ જ થયું ને, સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન જ થયું ને. હવે શું થશે જોજો, તો કે આ બધું વોટર એબ્સોર્બ થઈ થઈને પહેલાં સેલમાં આવ્યું, સેલમાંથી ક્યાં ગયું તો કે બ્લડમાં ગયું, આ બ્લડનું સર્ક્યુલેશન થશે, ત્યાંથી આપણા આ બધા સેલમાં જશે. તો આ આખી સિસ્ટમની અંદર ત્યાંય તે વોટર પોટેન્શિયલ ડિફરન્સ તો હોવાનો જ, એક ટાઈપનો એમના એટલે કે વોટરના કોન્સન્ટ્રેશનનો ગ્રેડિયન્ટ તો થવાનો જ તે, તો જ વોટરની મૂવમેન્ટ થઈ શકશે, નહીંતર એની મૂવમેન્ટ થઈ શકવાની નથી. તો આપણા બોડીની વાત કરીએ આપણે, આપણી ટેક્સ્ટબુકમાં એક જગ્યાએ સેન્ટેન્સ આપેલું કે ભાઈ આપણા બોડીમાં આવું કાંઈ હશે. પછી આપણે જ્યારે એક્સિટરી સિસ્ટમ ભણ્યા તે વખતે આપણે ભણ્યા, જો ઓલું ડાયુરેસિસ થઈ જતું હોય તો વોટર બધું ભાગી જતું હોય ને, તો એ જો નેચરલ વેમાં વ્યૂ જતું હોય તો એને પાછું અટકાવવા માટે એન્ટીડાયુરેટિક હોર્મોન છે, એવું છે. તો એક તો એ વસ્તુ થાય, જોજો ભાઈ હરખી રીતને, કે એક નાનકડી એવી ફિગર અહીંયા દોરાય એવું છે કે મારે અહીંયાથી વોટરને અંદર લાવવું છે, અહીંયાથી મારે અંદર લાવવું છે. તો જો હું આમાં સોલ્યુટ વધારે એડ કરું ને, અહીંયા હું સોલ્યુટ એડ કરું ને, સોલ્યુટ એટલે અહીંયા હું સોલ્યુટ એડ કરું એટલે સોલ્યુટ પોટેન્શિયલ વધી ગયું, એટલે કે ઓસ્મોટિક પોટેન્શિયલ વધી ગયું, એટલે કે ઓસ્મોટિક પ્રેશર વધી ગયું. ઓસ્મોટિક પ્રેશર મૂળ તો આ જ વેલ્યુ છે ને, આ તો બધું હરખું જ છે ને, આ બધું સોલ્યુટને કારણે થશે, સોલ્યુટ હશે તો થશે. અહીંયા હું જેટલું વધારે સોલ્યુટ નાખું એટલું વધારે અહીંયા સોલ્યુટ પોટેન્શિયલ વધ્યું, એટલે કે આની ને આની વચ્ચે એક ટાઈપનો મેં અત્યારે પ્રેશર ડિફરન્સ વધારી દીધો, એટલે અહીંયાથી વોટર બધું આમાં આવવા માંડશે ફટાફટ. સારું, તમારે વોટરને અહીંયાથી ખેંચવા માટે અહીંયા તમે સોલ્યુટનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરી નાખો, વોટર अपने आप आ जाएगा, अपने आप आ जाएगा. ઓકે, તો એક હવે આમાં જે આપણે થોડાક ડિફરન્સ કરવાના સી કરીએ, તો પહેલાં આપણે ડિફરન્સ કરીએ સોલ્યુટ પોટેન્શિયલ એન્ડ પ્રેશર પોટેન્શિયલ, આ બેની વચ્ચે સોલ્યુટ પોટેન્શિયલ એન્ડ પ્રેશર પોટેન્શિયલ. આની વેલ્યુ ઓલવેઝ પોઝિટિવ હોય, આની વેલ્યુ ઓલવેઝ નેગેટિવ હોય. અને ધીસ વી આર એચિવિંગ ડ્યુ ટુ વોટર, ધીસ વી આર એચિવિંગ ડ્યુ ટુ સોલ્યુટ, એને કારણે છે. તો સાઈ એસ ને સાઈ પી નો ડિફરન્સ આપણને ખ્યાલ આવી ગયો, એટલે આપણને, અને સાઈ ડબલ્યુ શું ઇન્ડિકેટ કરે છે, સોલ્યુશન જે આખે આખું છે એનું વોટર પોટેન્શિયલ, એનું વોટર પોટેન્શિયલ. જો કે ટેક્સ્ટ બુકમાં સાઈ ડબલ્યુના બધા સિમ્બોલ અને આ રીતે આપેલું જ છે. પછી સાઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઈ એસ નોર્મલ એટમોસ્ફિયર, નોર્મલ એટમોસ્ફેરિક પ્રેશરની વાત કરી. તો પાણીમાં તમે 5 ગ્રામ નાખી દીધું તો -5 થઈ ગયું, તો સાઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઈ એસ જ થયું ને, કારણ કે આ -5 વેલ્યુ કોની, સાઈ એસની. પણ એક્સેસ જો હવે તમે કાંઈક બહારથી પ્રેશર લાવો તો એ જે આપણે બહારથી એક્સેસ પ્રેશર એડ કર્યું એ શું કરી શકે, તો કે વોટરનું પમ્પિંગ કરી શકે એટલું હોય. એ એક્સેસની વાત છે, એક જ ખાલી સેન્ટેન્સ છે. એનું પાછું પ્રૂવ કરેલી કોઈ જાતની થિયરી આપણી ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, પણ આપણને તો ખબર પડે ને કે આ ભૂંગળીની અંદર પાણી ભરેલું હોય, હવે મારે આ પાણીને અહીંયાથી બહાર કાઢવું છે તો અહીંયાથી મારે પાણી એડ કરવું પડશે, એક્સ્ટ્રા અહીંયાથી વોટર આવવા દેવું પડશે, તો જ અહીંયાથી મોટો ઓલો ધડધડિયો પડશે, નહીંતર નહીં પડે. હે, તો આ બધા ખેલ છે એ વોટર જ્યાં વધારે હોય એની એક પોતાની એક કાઇનેટિક એનર્જી છે, જ્યાં વધારે હોય ત્યાં વધારે હોય કાઇનેટિક એનર્જી, ધેટ ઇઝ કોલ્ડ વોટર પોટેન્શિયલ. જ્યાં ઓછું હોય તો એ થયા જ કરે. આ બધા મોટા મોટા બધા ધોધ પડે, જે બધા બંધ બાંધ્યા હોય તો ત્યાં હોય ઉપરથી વોટરફોલ થતો હોય, વોટર ઉપર પડશે, પછી નીચે આ વોટરથી ઓલા બધા ટર્બાઇન ફેરવવામાં આવે, તો આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ. પણ આ ઇલેક્ટ્રિસિટી ખરેખર એનર્જી એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય છે. આ જે કેમિકલ પોટેન્શિયલ હતું, કેમિકલ એનર્જી હતી, ઇટ ઇઝ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ ઇલેક્ટ્રિક એનર્જી, કાઇનેટિક એનર્જીમાંથી ઇલેક્ટ્રિક એનર્જી. આ એક સિમ્પલ ફંડામેન્ટલ કન્સેપ્ટ છે, આપણે 8મા ધોરણથી ભણતા આવ્યા છે. પછી વિન્ડથી તે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકાય. તો આને એની સાથે તે કનેક્ટિવિટી તમારે રાખવી હોય તો રાખી શકે. તમે મોટા મોટા બધા ધોધ જો, એના કારણે ટર્બાઇન ફરતા હોય, એના કારણે ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હોય. આ તો ઓલા બધા સનરૂફને એ બધું તો હજી હમણાં આવ્યું, બાકી તો આવી જ રીતના આપણા દેશમાં ઇલેક્ટ્રિસિટી એક ખાલી વોટર પોટેન્શિયલને કારણે થાય, વોટરની એબિલિટી, બીજી વિન્ડની એબિલિટીને કારણે થાય. મેઇન તો આ બે જ તે સોર્સ હતા. અને થર્ડ શું હતો, ઓલો જે બધો કોલ હતો ને, કોલસો,
તો એ બેના ડિફરન્સ થઈ ગયા. બરાબર. હવે ફ્લેસિડ સેલ હોય એમાં સાઈ પી તો કે 0 જોઈએ, કારણ કે વોટરની અવંતી જવંતી જ ન હોય, તો उसका પ્રેશર પોટેન્શિયલ 0 હોતા है. પણ જ્યારે વોટર અંદર એન્ટર થતું હોય ને આ સેલ જ્યારે ટર્જીડ થઈ જાય, ટર્જીડ થતો હોય, ત્યારે ત્યાં આપણને સાઈપીની મેક્સિમમ વેલ્યુ મળી શકે અને એની વેલ્યુ પોઝિટિવ હોય. પણ એ પોઝિટિવ એટલે -10 માંથી -5 થયું એમ આ +5. અહીંયા પોઝિટિવ નથી વાત કરતા, અહીંયા પોઝિટિવની વાત આવતી નથી. ધેટ યુ આર ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ. થીસલ ફનેલના એક્સપેરિમેન્ટમાં જો ભાઈ તમને એમ કે બીકરની અંદર સોલ્યુશન ને અહીંયા વોટર, તો શું થાય? તો કે તો અહીંયાથી સરફેસ નીચે જાય, તો અહીંયાથી વોટર બહાર આવે. સેટઅપ આવું કરે. થીસલ ફનેલના એક્સપેરિમેન્ટમાં આમાં સોલ્યુશન ને આમાં સોલ્વન્ટ, અને વિધાઉટ એડિંગ એની પ્રેશર આની અંદર જ ચેન્જ કરીને ઓસ્મોસિસ તમારે બંધ કરવી. તો આનું જેટલું આની અંદર જેટલું સોલ્યુટ હોય એટલું સોલ્યુટ આમાં તમારે નાખવું પડે. એટલે કે આ બેયનું તમારે કોન્સન્ટ્રેશન ઇક્વલ થાય એટલું તમે આમાં સોલ્યુટ નાખો તો આ ની અંદર ઇક્વિલિબ્રિયમ આવે, નહીતર ઇક્વિલિબ્રિયમ આવે નહીં. તો આ બધા પાસા તમારે ધ્યાન રાખવાના, કારણ કે આપણી ટેક્સ્ટ બુકની અંદર સેન્ટેન્સ હશે એ તો બધા તમે વાંચી શકશો, પણ આમાં જ્યારે એપ્લિકેશનની અંદર આપણને પૂછે બધા ક્વેશ્ચન તો આપણે હલવાઈ જઈએ. હવે આપણું બ્લડ છે, આ અત્યારે વોટરનું એબ્સોર્પ્શન થઈને બ્લડમાં આવ્યું. જોજો ભાઈ, તો બ્લડના પાછા કમ્પોનન્ટ અહીંયા આપણે ડ્રો કરીએ કે ભાઈ ચલો બ્લડમાં એક WBC પડ્યો છે, WBC, ધીસ ઇઝ WBC. મજા આવે એવું છે. અને આ આપણું વોટર આવ્યું, બ્લડની અંદર આ H2O ફૂલ આવ્યું. અથવા તમને એમ કે ઇફ યોર RBCs ઓર યોર WBCs આર પુટ ઇન ડિસ્ટિલ વોટર, આ ડિસ્ટિલ વોટર, વોટ વિલ હેપન? તો આમાં એન્ડોસ્મોસિસ થશે, કારણ કે અહીંયા વોટર પોટેન્શિયલ, અહીંયા વોટરનું કોન્સન્ટ્રેશન વધારે છે, ફ્રી એનર્જી, પછી એ અંદર જશે, અહીંયા ઓછી છે, અહીંયા વોટરનું કોન્સન્ટ્રેશન ઓછું છે. તો આ વોટર અંદર જશે એટલે સાઈપીની વેલ્યુ મળશે, સાઈપીની પોઝિટિવ વેલ્યુ મળશે, એટલે કે અંદર ટર્ગર પ્રેશર થશે. તો ભાઈ એ કેટલું થાય? તો યુ વિલ બી સરપ્રાઇઝ બાય નોઈંગ ધેટ ધીસ WBCs વિલ બર્સ્ટ. એ તો ફાટી જશે. એનિમલ સેલ બર્સ્ટ થઈ જશે, પ્લાન્ટ સેલ બર્સ્ટ ન થાય, કારણ કે એની પાસે પ્રોટેક્શન માટે સેલ વોલ છે. એટલે આપણો સેલ ટર્જીડ ન હોય કોઈ દિવસ. ટર્ગર પ્રેશર અમુકથી વધે એટલે આપણો સેલ ફાટી જવાનો. આનો સેલ ટર્જીડ સેલ હોય, કારણ કે ટર્ગર પ્રેશર હોય તો એની સામે વોલે તે પાછું પ્રેશર કરતી હોય, એને વોલ પ્રેશર કહેવાય, ડેટ ઇઝ કોલ્ડ WP. અને ટર્ગર પ્રેશરને કહેવાય TP. આ છે એ આપણું ટર્ગર પ્રેશર છે, TP. અંદર જેટલું વોટર આવ્યું, આ સેલ ફાટી જશે. તો નેચરલી તો આપણા બોડીમાં આવું ન થાય. જેવું કે તરત બ્લડની અંદર વોટર આવે એટલે બ્લડનું સર્ક્યુલેશન થાય. આ વોટર તો કે ઓલા કિડનીને જરૂરિયાત હશે એટલું રાખશે, બાકીનું બધું યુરિનમાં જવા દે. સેલની અંદર પાછી ઓસ્મોસિસ થઈને ફટાફટ જશે. એટલે આવી રીતના આપણા સેલ બધા બર્સ્ટ થઈ જતા નથી, રાઈટ. હવે આ લેક્ચર આપણે થોડાક એનિમલના પોઈન્ટ ઓફ વ્યૂમાં સમજ્યું. અત્યારે ઓસ્મોસિસ આવ્યું, કારણ કે વોટર આવે એટલે એ તો પાછું આપણે કરવું જ પડે. હવે પાછા તમારે જે ઓલા એલિમેન્ટ યાદ રાખવાના છે, તમને ચેતન સર યાદ રખાવે, એ પાછા આજે જે મુજબનો ટાઈમ વધ્યો હશે, 50 મિનિટ કે જે કાંઈ થઈ હશે, તો પાછું 5-8 મિનિટમાં જેટલા થાય એટલા. પણ આનું બોર્ડ વર્ક ને આનું અન્ડરસ્ટેન્ડિંગ મસ્ત તમારે ક્લિયર હોવું જોઈએ. ઓકે, સ્ક્રીનશોટ માટે હું આગો વિયો જાઉં છું. હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમમાં જે રીતે મિનરલ્સ બધાએ લર્ન કર્યા હતા, સેમ એવી જ રીતે હવેથી આપણે જ્યાં સુધી મિનરલ્સ બધા પૂરા ન થાય ત્યાં સુધી લર્ન કરવાના રહેશે. એટલે કે સ્ટાર્ટિંગમાં આપણે એનું ડિસ્કશન કરીશું અને પછીની 2 કે 3 મિનિટ્સમાં તમારે એને લર્ન કરી નાખવાનું, તમારે એને નોટ ડાઉન કરી લેવાનું. ઓકે, તો એવરી ટાઈમ આપણે આવી રીતે કન્ટિન્યુ કરતા રહીશું આપણું કામ, બરાબર. નેક્સ્ટ ઇઝ પોટેશિયમ. First of all, it is absorbed as potassium ion. It means K+. In plants, this is required in more abundant quantities in the meristematic tissues, buds, leaves and root tips. લોકેશન આપી દીધા કે ફોસ્ફરસની ક્યાં વધારે નીડ છે, તો કે ભાઈ મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ, બર્ડ્સ, લીવ્સ એન્ડ રૂટ ટિપ્સ, બરાબર. પોટેશિયમ હેલ્પ્સ ટુ મેન્ટેન એન એનાઇન કેટાઇન બેલેન્સ because this is
positive K plus ion. Okay, and is involved in protein synthesis, opening and closing of stomata, activation of enzymes, and in the maintenance of turgidity of cells. થોડુંક લેન્થી આવ્યું. તો પહેલાં તો એના લોકેશન યાદ રાખવાના કે ક્યાં તમને વધારે એની રિક્વાયરમેન્ટ છે, પ્લસ પછી તો કે ભાઈ એના ફંક્શન એનાઇન કેટાઇન બેલેન્સ, પ્લસ involved in protein synthesis, opening and closing of stomata, activation of enzymes, and maintenance of turgidity of cells. 5 function and 4 location. બરાબર? So I will give you 3 minutes for this potassium. You have to learn and also write in your book. Okay. Next, calcium. 3 minutes for calcium. Plant absorbs calcium from the soil in the form of calcium ion Ca+2. Calcium is required by meristematic and differentiating tissue. During cell division, it is used in the synthesis of cell wall, particularly as calcium pectate in the middle lamella. We all know that middle lamella is form of calcium pectate. બરાબર? It is also needed during the formation of mitotic spindle. માઇટોટિક સ્પાઇન્ડલ ચેપ્ટર નંબર 10th એની અંદર પણ તમને ખ્યાલ આવે છે કે આ વર્ડ માઇટોટિક સ્પાઇન્ડલ આવે તો એના ફોર્મેશન માટે પણ કેલ્શિયમ જે છે એ રિક્વાયર્ડ છે. બરાબર? 3 minutes and calcium. ઓકે, અહીંયા ને અહીંયા જ પાકું કરવાનું છે, કોઈએ ચીટિંગ નથી કરવાની. જે અહીંયા કહું છું એ જ મુજબ કામ થવું જોઈએ. It accumulates in older leaves. It is involved in the normal functioning of the cell membranes. It activates certain enzymes and plays an important role in regulating metabolic activities. જો કેલ્શિયમ થોડુંક લેન્થી આવ્યું, બરાબર? તો એના માટે 3 minutes આમ તો ઇનફ છે, પણ તમારે સપોઝ એમાં 1 મિનિટ એક્સ્ટ્રા જોઈએ કે ધારો કે વાર લાગી તો તમારે 1 મિનિટ એમાં તમે લઈ શકો છો, પણ 3 minutes તો કે ભાઈ એ સ્ટાન્ડર્ડ ટાઈમ થઈ ગયો કે ભાઈ અત્યારે તમારે એ યાદ રહેવું જોઈએ. બહુ શોર્ટ ફોર્મમાં યાદ રાખવાનું. બરાબર?